સમુદ્ર મંથન વિશે તો તમે બધાએ ઘણું સાંભળ્યું હશે, પણ શું તમને એ વાતની ખબર છે કે જ્યારે અમૃત અને ઝેર બહાર આવ્યા ત્યારે દેવી લક્ષ્મીજીની સાથે તેમની જ એક એવી સગી બહેન પણ એ સમુદ્રમાંથી બહાર આવી હતી, જેણે જોતજોતામાં આખી સૃષ્ટિમાં મોટો હાહાકાર મચાવી દીધો હતો? શા માટે ખુદ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એ દેવીને માતા લક્ષ્મીજીથી સાવ અલગ કરીને એક અનોખું અને ભયંકર સ્થાન આપવું પડ્યું હતું? અને એવો તો કયો મોટો શ્રાપ કે પછી વરદાન હતો જે આજે પણ તમારા પોતાના ઘરની શાંતિ, સુખ અને સમૃદ્ધિ નક્કી કરે છે? આ એકદમ અદ્ભુત અને વિચારતા કરી મૂકે તેવું રહસ્ય તેમજ સોમનાથ મહાદેવની એક એવી પૌરાણિક કથા આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, જે તમે કદાચ તમારા આખા જીવનમાં ક્યારેય પણ નહીં સાંભળી હોય. જો તમે પણ સાચા હૃદયથી તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનો કાયમી અને સ્થાયી વાસ ઈચ્છતા હો, તો બિલકુલ મોડું કર્યા વગર અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી દો અને આપણી આ માનીતી ચેનલ વીટી કથાને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, કેમ કે આજની આ વાત તમારું જીવન બદલી શકે છે. આજે શુક્રવારનો પવિત્ર દિવસ છે અને આજના આ વિડીયોમાં હું તમને ચાતુર્માસની બહુ જ પવિત્ર કથા સંભળાવવાનો છું અને એની સાથે સાથે જ શ્રાવણ માસ મહાત્મ્યનો આજનો સૌથી ખાસ અધ્યાય પણ હું તમને સંભળાવીશ. તો ચાલો સૌથી પહેલા આપણે સાંભળીએ માતા મહાલક્ષ્મીજીની સુંદર કથા. બોલો મહાલક્ષ્મી માતાની જય હો. આ બહુ જૂના અને પ્રાચીન સમયની વાત છે, જ્યારે દેવતાઓ અને અસુરો બંને આખા બ્રહ્માંડમાં પોતાની તાકાત અને પોતાના મોટા વૈભવ માટે ખૂબ જ પ્રખ્યાત હતા. પરંતુ સમયનું ચક્ર ફર્યું અને એક સમય એવો પણ આવ્યો જ્યારે દેવતાઓનું દિવ્ય તેજ ધીમે ધીમે સાવ ઓછું થવા લાગ્યું હતું. સ્વર્ગની જે સુંદર શોભા હતી તે એકદમ ઝાંખી પડી ગઈ હતી. દેવતાઓ પાસે હવે પહેલા જેવું કોઈ બળ કે શક્તિ પણ બચ્યા ન હતા. દેવરાજ ઇન્દ્ર સહિત સ્વર્ગના બધા જ દેવતાઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા અને કોઈ રસ્તો ન મળતા તેઓ સીધા શ્રી હરિ ભગવાન વિષ્ણુના શરણે પહોંચી ગયા. તેઓ બધા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, કૃપા કરીને અમારી રક્ષા કરો. અમારું તેજ અને અમારો વૈભવ હવે સાવ સમાપ્ત થવા જઈ રહ્યા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ બહુ જ પ્રેમથી દેવતાઓ તરફ જોયું અને હસીને કહ્યું કે તમે જરાય ચિંતા મત કરો. સમય ક્યારેય કોઈના માટે એકસરખો નથી રહેતો. હવે તમારે એક કામ કરવાનું છે. તમે પણ હવે અસુરોની સાથે મળીને ક્ષીરસાગરનું મોટું મંથન કરો. એ સમુદ્ર મંથનમાંથી અમૃતની સાથે સાથે બીજી અનેક દિવ્ય વસ્તુઓ પણ તમને પ્રાપ્ત થશે અને તમારો જે ખોવાયેલો વૈભવ છે તે પણ તમને પાછો મળી જશે. ભગવાન વિષ્ણુની આજ્ઞા અને માર્ગદર્શન પામીને દેવતાઓ અને અસુરોએ સાથે મળીને સમુદ્ર મંથનની મોટી તૈયારીઓ શરૂ કરી દીધી. તેમણે મંદરાચલ પર્વતને મથણી બનાવ્યો, વાસુકી નાગને ખેંચવા માટેનું દોરડું બનાવ્યું અને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પોતે જ કુર્મ એટલે કે કાચબાનું રૂપ ધારણ કરીને એ વિશાળ પર્વતને પોતાની પીઠ ઉપર સંભાળી લીધો. અને પછી ત્યાં શરૂ થયો એ અદ્ભુત સમુદ્ર મંથનનો ખેલ, જેની ખૂબ જ પવિત્ર ચર્ચા આજે પણ આપણા સમાજમાં ખૂબ શ્રદ્ધાથી કરવામાં આવે છે. મંથન કરતાં કરતાં સૌથી પહેલા ભયંકર અને ગરમ કાળકૂટ ઝેર બહાર નીકળ્યું. એ ઝેરની ગરમી એટલી વધારે હતી કે તેનાથી ત્રણેય લોક થરથર કાંપવા લાગ્યા હતા. દેવતાઓ અને અસુરો બંને ખૂબ જ ભયભીત થઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે બધા જ ભગવાન શિવની શરણમાં દોડી ગયા. ભગવાન ભોલેનાથે આખા સંસારની રક્ષા કરવા માટે એ ભયંકર ઝેર પોતાના ગળામાં ધારણ કરી લીધું અને ત્યારથી તેઓ નીલકંઠ નામે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયા. ત્યારબાદ એ સમુદ્રમાંથી બહુ જ અદ્ભુત અને ચમત્કારિક વસ્તુઓ બહાર નીકળવા લાગી. ક્યારેક તેમાંથી એક દિવ્ય ઘોડો નીકળતો, ક્યારેક ઐરાવત હાથી નીકળતો, ક્યારેક કામધેનુ ગાય બહાર આવતી,
ક્યારેક ઈચ્છાઓ પૂરી કરનારું કલ્પવૃક્ષ આવતું તો ક્યારેક ચમકતો કૌસ્તુભ મણિ બહાર આવતો હતો. દર વખતે સમુદ્રમાંથી કંઈક નવું નીકળતું જોઈને દેવતાઓ ખૂબ જ આશ્ચર્યથી ભરાઈ જતા હતા. એક દિવસ અચાનક જ એક ક્ષીરસાગરમાંથી ચારેય તરફ એક બહુ જ મોટો અને દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. બધાને એવું લાગ્યું કે જાણે હજારો સૂર્યોનું તેજ એકસાથે ત્યાં પ્રગટ થઈ ગયું હોય. કમળના ફૂલની સુંદર સુગંધથી આખું વાતાવરણ મહેકી ઉઠ્યું. ત્યારે દેવતાઓએ પોતાની આંખોથી જોયું કે એક બહુ જ સુંદર કમળ ઉપર સાક્ષાત એક દિવ્ય દેવી પ્રગટ થયા છે. તેમનું મુખ ચંદ્રમાના જેવું એકદમ શાંત અને સૌમ્ય હતું. તેમના હાથમાં કમળના ફૂલ હતા અને તેમના ચહેરા ઉપર એવી દિવ્યતા છવાયેલી હતી કે તેમને જોતા જ ત્યાં હાજર રહેલા સૌ કોઈ એકદમ નતમસ્તક થઈ ગયા હતા. તેઓ બીજું કોઈ નહીં પણ સાક્ષાત માતા મહાલક્ષ્મી હતા. બધા દેવતાઓએ બે હાથ જોડીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી અને ચારે બાજુ મંગળ ગીતો ગવાવા લાગ્યા હતા. દેવતાઓએ માતા મહાલક્ષ્મીની સ્તુતિ કરી. માતા મહાલક્ષ્મીએ બધાની ઉપર પોતાની પ્રેમભરી દ્રષ્ટિ કરી. પછી તેમના મનમાં એવો વિચાર આવ્યો કે હું આ બધામાંથી કોને મારો જીવનસાથી ચૂંટું. તેમણે ત્યાં ઊભેલા દેવતાઓને જોયા, બ્રહ્માજીને જોયા, ભગવાન શિવજીને પણ પ્રણામ કર્યા. પરંતુ જ્યારે તેમની દ્રષ્ટિ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ઉપર પડી ત્યારે તેમનું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું. ભગવાન વિષ્ણુ એકદમ શાંત ભાવથી સબને જોઈ રહ્યા હતા. તેમના હૃદયમાં કોઈ પણ વસ્તુનો કોઈ જ લોભ નહોતો. તેમના મુખ ઉપર માત્ર કરુણા અને પ્રેમ છલકતા હતા. માતા લક્ષ્મી તરત જ સમજી ગયા કે આ જ એ સાચું સ્થાન છે જ્યાં ખરો ધર્મ અને પ્રેમ રહેલા છે. તેમણે પોતાના હાથમાં રાખેલી સુંદર વરમાળા ભગવાન વિષ્ણુના ગળામાં પહેરાવી દીધી. બધા દેવતાઓ આનંદથી ઝૂમવા લાગ્યા, શંખ વાગવા લાગ્યા, આકાશમાંથી ફૂલો વરસવા લાગ્યા અને માતા મહાલક્ષ્મી ભગવાન શ્રી હરિ વિષ્ણુના અર્ધાંગિની બની ગયા. પરંતુ મિત્રો, સમુદ્ર મંથન હજી પૂરું નહોતું થયું. હજી એક બહુ જ મોટું રહસ્ય આખા સંસારની સામે આવવાનું બાકી હતું. થોડા સમય પછી સમુદ્રના મોજા ફરીથી ઉછળવા લાગ્યા અને આ વખતે જે દેવી પ્રગટ થયા તેમનું સ્વરૂપ માતા લક્ષ્મીથી બિલકુલ અલગ હતું. તેમના ચહેરા ઉપર ખૂબ જ કઠોરતા હતી. આંખોમાં ભયંકર ક્રોધ ભરેલો હતો અને તેમના ત્યાં આવવાથી આખા વાતાવરણમાં એક પ્રકારનું ભારેપણું છવાઈ ગયું હતું. બધા દેવતાઓ વિચારવા લાગ્યા કે આ કોણ છે. ત્યારે ભગવાન વિષ્ણુએ બહુ જ શાંત સ્વરમાં કહ્યું કે દેવતાઓ, તમે બિલકુલ ગભરાઓ નહીં. આ દેવી અલક્ષ્મી છે. દેવતાઓ આ સાંભળીને હેરાન થઈ ગયા અને બોલવા લાગ્યા કે પ્રભુ, જ્યારે માતા લક્ષ્મી આ સંસારમાં સુખ અને સમૃદ્ધિ આપવા આવ્યા છે તો પછી આ અલક્ષ્મીનું પ્રાગટ્ય શા માટે થયું? ભગવાન વિષ્ણુએ મુસ્કુરાઈને કહ્યું કે સંસારમાં દરેક વસ્તુનું પોતાનું એક નિશ્ચિત સ્થાન હોય છે. જ્યાં સારી વસ્તુઓ છે ત્યાં ખરાબ વસ્તુઓનું જ્ઞાન પણ હોવું જોઈએ. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકારને પણ સમજવો બહુ જરૂરી છે. લક્ષ્મી અને અલક્ષ્મી બંને મનુષ્યોના સારા અને ખરાબ કર્મો પ્રમાણે પોતાનું સ્થાન બનાવે છે. ત્યારે એ અલક્ષ્મી ભગવાનની સામે આવીને બોલી કે હે પ્રભુ, મને જણાવો કે મારું સ્થાન ક્યાં હશે? હું કોના ઘરમાં જઈને નિવાસ કરીશ? ભગવાન વિષ્ણુએ બહુ જ પ્રેમથી કહ્યું કે હે અલક્ષ્મી, તું એવા સ્થાનો પર જજે જ્યાં મનુષ્ય પોતાના કર્મોથી અશાંતિને જન્મ આપે છે, જ્યાં જૂઠ બોલવામાં આવે છે, જ્યાં લોકોને ધોખો આપવામાં આવે છે, જ્યાં માતા અને પિતાનું અપમાન થાય છે, જ્યાં પતિ અને પત્ની હંમેશા અંદરોઅંદર લડતા જ રહે છે, જ્યાં ક્યારેય ભગવાનનું સ્મરણ કરવામાં નથી આવતું, અતિથિનું કોઈ સન્માન નથી થતું, અન્નનો જ્યાં અનાદર થાય છે, જ્યાં ઘરની સ્વચ્છતાનું કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું, ક્રોધ,
લોભ અને અહંકાર જે ઘરમાં સૌથી વધારે હોય છે ત્યાં તું જઈને તારો પૂરેપૂરો પ્રભાવ બતાવી શકે છે. જ્યારે ભગવાન વિષ્ણુએ અલક્ષ્મીને આવું કહ્યું તો માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, તો પછી મારું સ્થાન કયા ઘરોમાં છે? ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી, તમે એવા ઘરોમાં નિવાસ કરજો જ્યાં ધર્મ અને પ્રેમનો વાસ હોય, જ્યાં સવારે વહેલા ઉઠીને ભગવાનનું નામ લેવામાં આવતું હોય, માતા પિતાની સાચા દિલથી સેવા થતી હોય, ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવતું હોય, તુલસી માતાની રોજ પૂજા થતી હોય, સંધ્યાના સમયે જ્યાં દીવો પ્રગટાવવામાં આવતો હોય, મહેનત અને પૂરી ઈમાનદારીથી જ્યાં ધન કમાવામાં આવતું હોય, જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરવામાં આવતી હોય, સંતોનો આદર કરવામાં આવતો હોય અને જે પરિવારમાં બધા લોકો હળીમળીને પ્રેમથી રહેતા હોય, ત્યાં પર તમે તમારી અસીમ કૃપા વરસાવજો. એ જ સમયે દેવર્ષિ નારદજી ત્યાં પર આવી ગયા. તેમના હાથમાં વીણા હતી અને મુખ પર ભગવાનના નામની મુસ્કાન હતી. તેમણે કહ્યું, નારાયણ નારાયણ. નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, શું મનુષ્ય ક્યારેય પોતાના ભાગ્યને બદલી શકે છે? ભગવાને કહ્યું કે હા નારદ, મનુષ્ય જો સાચા મનથી પોતાના બધા જ દોષોને છોડી દે અને સારા માર્ગ પર ચાલવા લાગે તો તેના જીવનમાં મોટું પરિવર્તન પણ આવે છે. જે વ્યક્તિ પહેલા ખોટા માર્ગ પર હતો પરંતુ બાદમાં ભક્તિ, સેવા અને સદાચારને અપનાવી લે છે, તેની પર પણ મારી કૃપા ચોક્કસ થાય છે. આના સંબંધમાં હું તને એક પૌરાણિક વાર્તા સંભળાવું છું. બહુ સમય પહેલાની આ વાત છે. એક સુંદર નગરમાં બે પરિવારો રહેતા હતા. બંનેના ઘર એકદમ પાસપાસ હતા, પરંતુ તેમના જીવનમાં બહુ મોટો અંતર હતો. પહેલા ઘરમાં એક ધર્માત્મા વ્યક્તિ રહેતા હતા અને તેમનું નામ ધર્મદાસ હતું. ધર્મદાસની પાસે ધન બહુ વધારે નહોતું. તેમનું ઘર બહુ નાનું હતું. માટીની દિવાલો હતી અને આંગણું પણ બહુ મોટું નહોતું. પરંતુ એ નાના અમથા ઘરમાં જે પ્રેમ અને શાંતિ ભરેલા હતા તે કદાચ કોઈ મોટા મહેલમાં પણ જોવા ન મળે. ધર્મદાસ અને તેમની પત્ની સાવિત્રી બંને બહુ જ સરળ સ્વભાવના હતા. સૂરજ નીકળતા પહેલા તેઓ ઉઠી જતા, ઘરની સાફ સફાઈ કરતા, સ્નાન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરતા. તેમના આંગણામાં એક સુંદર તુલસીનો છોડ પણ હતો. સાવિત્રી દરરોજ તુલસી માતાને જળ અર્પિત કરતી અને દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતી કે હે તુલસી માતા, અમારા ઘરમાં હંમેશા ભગવાનનું નામ અને પ્રેમ બની રહે. ધર્મદાસ પણ ભગવાનની સામે બેસીને કહેતો કે હે પ્રભુ, અમને માત્ર એટલું જ આપજો કે અમે અમારા પરિવારનું પાલન કરી શકીએ અને જરૂરિયાતમંદોની સહાયતા કરી શકીએ. ધર્મદાસની સૌથી મોટી સંપત્તિ તેનો સંતોષ હતો. તે કહેતો હતો કે જે ઘરમાં ભગવાનનું નામ રહે છે એ ઘરમાં ક્યારેય કોઈ કમી નથી રહેતી. એક દિવસની વાત છે. ધર્મદાસ બજારથી પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં તેને એક વૃદ્ધ વ્યક્તિ દેખાયા. તેઓ બહુ થાકેલા લાગી રહ્યા હતા. ચહેરા પર બહુ નબળાઈ હતી. ધર્મદાસે તેમની પાસે જઈને પૂછ્યું કે બાબા, શું તમને કોઈ સહાયતાની આવશ્યકતા છે? વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે બેટા, મેં ઘણા દિવસોથી ભોજન નથી કર્યું. ધર્મદાસ તેમને પોતાના ઘર લઈ ગયા. સાવિત્રીએ જોયું કે તેના પતિ એક વૃદ્ધને લઈને આવ્યા છે. તે બહુ પ્રસન્ન થઈ ગઈ. એ દિવસે ઘરમાં ભોજન બહુ જ થોડું હતું. એટલું પણ નહોતું કે ઘરના બધા લોકો માટે પૂરું થઈ શકે. પરંતુ સાવિત્રીએ બિલકુલ ચિંતા કર્યા વિના પહેલા એ વૃદ્ધ વ્યક્તિને ભોજન કરાવ્યું અને કહેવા લાગી કે અતિથિના રૂપમાં સાક્ષાત ભગવાન આપણા ઘરમાં આવ્યા છે. સૌથી પહેલા એમનું પેટ ભરવું જોઈએ. પહેલા આપણે એમની સેવા કરવી જોઈએ. વૃદ્ધ વ્યક્તિએ ભોજન કર્યું. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
તેઓ બંનેને આશીર્વાદ આપવા લાગ્યા કે તમારા ઘરમાં સદા ભગવાનની કૃપા બની રહે. ધર્મદાસ અને સાવિત્રીએ તેને ભગવાનનો જ આશીર્વાદ માની લીધો. એ જ નગરમાં બિલકુલ પાસે જ એક બીજો પરિવાર પણ રહેતો હતો. તેના મુખિયાનું નામ હતું લોભીરામ. જેવું તેનું નામ હતું એવો જ તેનો સ્વભાવ હતો. તે બહુ મોટો વેપારી હતો. તેની પાસે ધનની કોઈ જ કમી નહોતી. બહુ મોટો મહેલ પણ હતો. ઘરમાં સોના ચાંદીના વાસણો પણ હતા. બહુ બધા નોકર ચાકર પણ હતા. પરંતુ તેના ઘરમાં એ સુખ નહોતું જે ધર્મદાસની પેલી નાની એવી કુટિયામાં હતું. લોભીરામ હંમેશા પોતાનું ધન કઈ રીતે વધારવું એના જ વિશે વિચારતો રહેતો. તેને એવું લાગતું કે ધન જેટલું વધુ હશે એટલું જ જીવન વધુ સુખી થઈ જશે. પરંતુ તે એક મહત્વની વાત ભૂલી ગયો હતો. ધનથી ઘર તો ચોક્કસ બની શકે છે, પણ ઘરમાં પ્રેમ અને શાંતિ ક્યારેય બજારમાંથી ખરીદી શકાતી નથી. તેના ઘરમાં સવારે મોડે સુધી લોકો ઊંઘતા રહેતા. કોઈ સવારે ઉઠીને ભગવાનનું નામ પણ ન લેતું. ના ક્યારેય તુલસીની પૂજા થતી કે ના ક્યારેય દીવો પ્રગટાવવામાં આવતો. ભોજન બનતું તો પહેલાં એવું પણ ન વિચારતા કે ભગવાનને થાળ ધરાવીએ. દરેક નાની મોટી વાત પર તેઓ ઝઘડતા રહેતા. લોભીરામની પત્ની પણ આખો દિવસ બીજા લોકોની નિંદા કરતી રહેતી. તે પડોશીઓના સુખને જોઈને અંદરને અંદર બળતી રહેતી હતી. એક દિવસ તેણે કહ્યું કે આપની પાસે તો આટલું બધું ધન છે, છતાં પણ આપણને ચેન કેમ નથી મળતું? પરંતુ કોઈની પણ પાસે આ સવાલનો કોઈ ઉત્તર નહોતો. કારણ કે સમસ્યા ધનની નહીં પણ સારા સંસ્કારોની હતી. એક દિવસ માતા લક્ષ્મી અને અલક્ષ્મીએ વિચાર્યું કે ચાલો પૃથ્વી પર જઈને જોઈએ કે મનુષ્ય પોતાના કર્મોથી આપણને ક્યાં સ્થાન આપે છે. બંને દેવીઓ સામાન્ય સ્ત્રીઓનો રૂપ બનાવીને પૃથ્વી પર આવી ગઈ. પહેલા તેઓ લોભીરામના મોટા મહેલ પાસે પહોંચી. મહેલ તો બહુ જ સુંદર હતો, પરંતુ અંદર પ્રવેશ કરતાની સાથે જ જોયું કે ભાઈ અંદરો અંદર લડી રહ્યા છે. પતિ અને પત્ની ક્રોધમાં વાતો કરી રહ્યા છે. બાળકો મોટાઓનું કોઈ સન્માન નથી કરી રહ્યા. ઘરમાં ધન તો છે પણ પ્રેમ બિલકુલ નથી. અલક્ષ્મીએ ચારે બાજુ જોયું અને બોલી કે અહીં તો મારા રહેવા માટે સ્થાન પહેલેથી જ બનેલું છે, અને તે તો ત્યાં જ રોકાઈ ગઈ. પછી બંને દેવીઓ આગળ જઈને ધર્મદાસની પાસે ગઈ. બહુ નાનું અમથું ઘર હતું. આંગણું એકદમ સાફ હતું અને તુલસીની પાસે સુંદર દીવો પ્રગટી રહ્યો હતો. ઘરની અંદર ભગવાનના નામનું મધુર કીર્તન થઈ રહ્યું હતું. એક ભૂખ્યો વ્યક્તિ બહુ જ પ્રેમથી ભોજન કરી રહ્યો હતો. માતા લક્ષ્મીના ચહેરા પર તો ભારે પ્રસન્નતા છવાઈ ગઈ અને તેમણે કહ્યું કે આ જ એ સ્થાન છે જ્યાં પર મારો સાચો નિવાસ હોય છે. માતા લક્ષ્મી માત્ર મોટા મહેલોમાં નથી રહેતી. તે તો એ જ ઘરમાં રહે છે જ્યાં સાચો પ્રેમ, ભક્તિ અને સારા સંસ્કાર હોય છે. એક દિવસની વાત છે. ધર્મદાસ તો પોતાની પૂજા કરી રહ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે પ્રભુ, મને બસ એટલું જ આપજો કે મારું મન ક્યારેય પણ અધર્મના માર્ગ પર ન જાય. મને ધન કરતાં પણ વધારે તમારી સાચી ભક્તિ જોઈએ છે. એ જ સમયે એક સાધુ તેના દ્વાર પર આવી ગયા અને અવાજ લગાવ્યો કે નારાયણ નારાયણ. ધર્મદાસજી બહાર આવ્યા અને સાધુને પ્રણામ કરીને બોલ્યા કે મહારાજ, અંદર આવો. તમે અમારા ઘર પર પધારીને અમને ખરેખર ધન્ય કરી દીધા છે. સાધુ બોલ્યા કે બેટા, હું ઘણા દિવસોથી લાંબી યાત્રા કરી રહ્યો છું. જો મને થોડું કંઈક ભોજન મળી જાય તો પ્રભુની મોટી કૃપા થાય. ધર્મદાસે તેમને ઘરની અંદર બોલાવ્યા અને સાવિત્રીએ સાધુ માટે સુંદર ભોજન બનાવ્યું. પરંતુ એ દિવસે ઘરમાં અન્ન બહુ જ ઓછું હતું. સાવિત્રીએ વિચાર્યું કે જો સાધુ મહારાજને આ બધું ભોજન કરાવી દીધું તો પછી અમારા માટે તો કંઈ જ બચશે નહીં.
તેણે તરત જ ભગવાનનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જે ભગવાન આખા સંસારનું પાલન કરે છે એ જ ભગવાન અમારું પણ પાલન કરશે. તેણે બહુ પ્રેમથી પોતાનું બધું જ ભોજન સાધુને આપી દીધું. સાધુએ ભોજન ગ્રહણ કર્યું અને બહુ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે દીકરી, તમારા ઘરમાં અન્નની કમી હવે ક્યારેય પણ નહીં થાય, કારણ કે જ્યાં પર અન્નનું સન્માન અને અતિથિનો આદર થાય છે ત્યાં પર સાક્ષાત ભગવાન વાસ કરે છે. એટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. થોડા દિવસો પછી નગરના એક બહુ મોટા વેપારીએ ધર્મદાસને પોતાની પાસે બોલાવીને કહ્યું કે મેં સાંભળ્યું છે કે તું બહુ જ ઈમાનદાર અને નેક માણસ છે. મને મારા વેપાર માટે તારા જેવા જ એક સારા વ્યક્તિની આવશ્યકતા છે. શું તું મારી સાથે કામ કરીશ? ધર્મદાસે તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. ધીમે ધીમે ધર્મદાસની આવક વધવા લાગી. પરંતુ સૌથી સુંદર વાત એ હતી કે ધન વધ્યા પછી પણ ધર્મદાસનો સ્વભાવ બિલકુલ નહોતો બદલાયો. તે હવે પણ પહેલાંની જેમ જ નિયમિત ભગવાનની પૂજા કરતો હતો અને બધાની સહાયતા પણ કરતો હતો. તે કહેતો હતો કે ધન તો ભગવાનની જ દેન છે, આનો ઉપયોગ હંમેશા સારા કામમાં જ કરવો જોઈએ. હવે પેલી બાજુ લોભીરામની પણ વાતો સાંભળો. તેના ઘરમાં શું થઈ રહ્યું હતું? લોભીરામ પાસે ધન તો બહુ હતું, પરંતુ મનમાં બિલકુલ શાંતિ નહોતી. એક દિવસ તેના વેપારમાં બહુ મોટું નુકસાન થઈ ગયું. તેણે પોતાના કર્મચારીઓ પર બહુ ક્રોધ કર્યો. ઘરે આવીને પરિવારના સભ્યો સાથે તે બહુ ઝઘડો કરવા લાગ્યો. તેની પત્ની બોલી કે આપણા ઘરમાં આટલું બધું ધન છે છતાં પણ સુખ કેમ નથી આવતું? લોભીરામ ચૂપ થઈ ગયો, કારણ કે તેની પાસે આ પ્રશ્નનો કોઈ ઉત્તર નહોતો. થોડા દિવસો પછી તેના બંને દીકરાઓ અંદરોઅંદર વેપારના ભાગલાને લઈને ઝઘડવા લાગ્યા. જે ઘરમાં ક્યારેક હસીનો અવાજ આવતો હતો, ત્યાં હવે માત્ર લડાઈ ઝઘડો જ સંભળાઈ રહ્યો હતો. એક દિવસ લોભીરામ રાત્રે એકલો બેસીને વિચારવા લાગ્યો કે મારી પાસે બધું જ છે, છતાં પણ મારું મન આટલું બધું દુઃખી કેમ છે? ત્યારે તેને અચાનક યાદ આવ્યું કે બાળપણમાં તેની માં કહેતી હતી કે બેટા, ધન કરતાં પહેલાં ધર્મને સંભાળવાનો હોય છે. પરંતુ તેણે ક્યારેય તેમની વાતો પર ધ્યાન જ નહોતું આપ્યું. બીજે દિવસે સવારે તે નગરના એક જૂના વિષ્ણુ મંદિરમાં ગયો, જ્યાં પર એક સંતજી ભગવાનની કથા સંભળાવી રહ્યા હતા. સંતજી કહી રહ્યા હતા કે મનુષ્ય એવું જ વિચારે છે કે મોટું ઘર, વધારે ધન અને ઊંચી પ્રતિષ્ઠા જ સુખ આપે છે, પરંતુ સાચું સુખ તો ત્યાં જ હોય છે જ્યાં ભગવાનનું સ્મરણ કરવામાં આવે છે. લોભીરામે જ્યારે આ સાંભળ્યું તો તે એકદમ ભાવુક થઈ ગયો. તેને એવું લાગ્યું કે જાણે ભગવાન ખુદ જ તેના મનની વાત બતાવી રહ્યા હોય. કથા પૂરી થતાં જ તે સંતજીના ચરણોમાં પડી ગયો અને રડીને બોલ્યો કે મહારાજ, મારી પાસે તો બધું જ છે, છતાં પણ મારું જીવન એકદમ ખાલી છે. મને બતાવો, હું શું કરું? સંતજીએ તેને પ્રેમથી ઉઠાવ્યો અને બોલ્યા કે બેટા, ભગવાનથી દૂર જનારો મનુષ્ય હંમેશા દુઃખી જ થાય છે. હજુ પણ તારી પાસે સમય છે, પોતાના જીવનને બદલી લે. લોભીરામે પૂછ્યું કે સંતજી, હું શું કરું? સંતજી બોલ્યા કે સૌથી પહેલાં તો તારા ઘરમાંથી ક્રોધ અને અહંકારને કાયમ માટે કાઢી નાખ. પછી ભગવાનના નામને સ્થાન આપ. તુલસી માતાની સેવા કર. સંધ્યા સમયે દીવો પ્રગટાવ અને જરૂરિયાતમંદોની સહાયતા કર. ધનને માત્ર તારું ન માન, એને ભગવાનનો પ્રસાદ સમજ. આ સાંભળીને લોભીરામની આંખોમાં સાચા પસ્તાવાના આંસુ આવી ગયા. તેણે ત્યાં જ સંકલ્પ કર્યો કે હું મારું જીવન બદલીને જ રહીશ. બીજે દિવસે સવારે લોભીરામ બહુ જલ્દી ઉઠી ગયો. સૂરજની પહેલી કિરણની સાથે જ તેણે પોતાના ઘરનું આંગણું જોયું. તેને પહેલીવાર એવું લાગ્યું કે તેનું ઘર કેટલું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને બોલ્યો કે આજથી આ ઘરની સફાઈ બહુ જ સારી રીતે થશે.
તેણે સૌથી પહેલા તો ભગવાન માટે એક નાનું સુંદર સ્થાન બનાવડાવ્યું. ત્યાં પર ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની સુંદર મૂર્તિ સ્થાપિત કરી. પછી તુલસીનો છોડ લઈને આવ્યો અને પોતાના હાથોથી તુલસી માતાને આંગણામાં વાવ્યા. તેની પત્ની આ બધું જોઈ રહી હતી તો બહુ હેરાનીથી બોલી કે આજે આ બધું તમે શું કરી રહ્યા છો? ત્યારે લોભીરામે કહ્યું કે મને હવે સમજાઈ ગયું છે કે માત્ર ધનથી કોઈ પણ ઘર સુખી નથી થતું. ઘરને ખરા અર્થમાં સુખી બનાવવા માટે ભગવાનનો આશીર્વાદ અને સારા સંસ્કાર પણ જોઈએ. એ દિવસે સાંજના સમયે લોભીરામે પોતાના હાથોથી પ્રેમપૂર્વક દીવો પ્રગટાવ્યો. ઘણા વર્ષો પછી તેના ઘરમાં ભગવાનના નામની ધ્વનિ ગુંજી રહી હતી. તેણે પોતાના પૂરા પરિવારને બોલાવ્યો અને કહ્યું કે આજથી આપણે બધા મળીને ભગવાનનું સ્મરણ કરીશું. ઘરમાં કોઈ પણ કોઈનું ક્યારેય અપમાન નહીં કરે. ધીમે ધીમે તેના પરિવારમાં બહુ મોટું પરિવર્તન આવવા લાગ્યું. જ્યાં પહેલા નાની નાની વાતો પર રોજ ઝઘડા થતા હતા, ત્યાં હવે બધા બહુ જ પ્રેમથી વાતો કરતા હતા. પહેલા જ્યાં ભોજનનો અનાદર થતો હતો, ત્યાં હવે પહેલા ભગવાનને ભોગ લગાવે છે અને પછી પ્રસાદ તરીકે જમે છે. કહે છે ને કે જો માણસનું મન બદલાઈ જાય તો પછી ભાગ્ય બદલાવામાં ક્યારેય વાર નથી લાગતી. થોડા દિવસો પછી પેલા જ વૃદ્ધ સંતજી ફરીથી એ જ નગરમાં આવ્યા. તેમણે જોયું કે લોભીરામનું ઘર હવે પહેલાના જેવું બિલકુલ નથી. ઘરની બહાર બહુ સારી સાફ સફાઈ છે. તુલસી પાસે સુંદર દીવો બળી રહ્યો છે અને અંદરથી ભગવાન વિષ્ણુના નામનું કીર્તન સંભળાઈ રહ્યું છે. સંતજી મુસ્કુરાઈને બોલ્યા કે ભગવાનની કૃપાથી આ ઘર હવે ફરીથી પવિત્ર થઈ ગયું. એ જ સમયે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે પ્રભુ જુઓ, જેણે પોતાની બધી ભૂલોને સ્વીકારી લીધી તેના જીવનમાં કેટલું સુંદર પરિવર્તન આવી ગયું છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી, આ જ તો મારી ભક્તિની સાચી શક્તિ છે. જે મનુષ્ય પોતાનો અહંકાર છોડીને ધર્મના માર્ગ પર ચાલે છે તેની પર મારી કૃપા હંમેશા થાય જ છે. પેલી બાજુ અલક્ષ્મી પણ આ બધું જ જોઈ રહી હતી. તેમણે વિચાર્યું કે જે ઘરમાં પહેલા ક્રોધ, કલહ અને અહંકાર ભરેલા હતા, ત્યાં હવે સાચો પ્રેમ, ભક્તિ અને સેવા આવી ગઈ છે. હવે હું અહીં ક્યારેય નહીં રહી શકું. ધીમે ધીમે અલક્ષ્મી એ ઘરમાંથી કાયમ માટે ચાલી ગઈ અને માતા લક્ષ્મીએ ત્યાં પોતાનો કાયમી નિવાસ કરી લીધો. એક દિવસની વાત છે. ચાતુર્માસનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો. નગરના બધા લોકો ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કરી રહ્યા હતા. ક્યાંક પર ભાગવત કથા થઈ રહી હતી તો કોઈ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી રહ્યું હતું. કોઈ દીપદાન કરી રહ્યું હતું તો કોઈ સંતોની સેવા કરી રહ્યું હતું. લોભીરામે પણ નિશ્ચય કર્યો કે તે પણ આ પવિત્ર દિવસોમાં વધુમાં વધુ ભગવાનના નામનું સ્મરણ કરશે. સવારે બહુ જલ્દી ઉઠી જતો અને ભગવાન વિષ્ણુની પૂજા કરતો. તુલસી માતાને રોજ જળ ચડાવીને પ્રાર્થના કરતો કે હે તુલસી માતા, મારા ઘરમાં હંમેશા સાચી ભક્તિ અને પ્રેમ બનેલો રહે. ધીમે ધીમે તેના મનમાં ઊંડી શાંતિ આવવા લાગી. હવે તેને બરાબર સમજમાં આવવા લાગ્યું હતું કે અસલી સુખ ક્યારેય તિજોરીમાં રાખેલા ધનમાં નથી હોતું, પરંતુ મનની સાચી શાંતિમાં હોય છે. એક દિવસ લોભીરામે જોયું કે તેના દ્વાર પર એક ગરીબ વૃદ્ધ બેઠો છે. જો પહેલાનો સમય હોત તો કદાચ તેને જોઈને તે આગળ વધી ગયો હોત, પરંતુ હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તે તેની પાસે ગયો અને બોલ્યો કે બાબા, અહીં કેમ બેઠા છો? આવો, અંદર આવો. તેણે એ વૃદ્ધને અંદર બેસાડ્યો. તેને બહુ પ્રેમથી ભોજન કરાવ્યું અને સારા વસ્ત્રો પણ આપ્યા. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા અને બોલ્યા કે બેટા, ભગવાન તમારા ઘરને સદૈવ સુખી રાખે. લોભીરામે મનમાં ને મનમાં ભગવાનનો ઘણો ધન્યવાદ કર્યો. પેલી બાજુ ધર્મદાસજીના ઘરમાં પણ ભગવાનની કૃપા સતત વરસી રહી હતી.
એક દિવસ અમુક સંતો તેમના ગામમાં પધાર્યા. તેઓ ચાતુર્માસમાં ભગવાનની કથા સંભળાવવા માટે ત્યાં રોકાયા. ધર્મદાસજીએ એ સંતોને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા. સાવિત્રીએ બહુ જ પ્રેમથી તેમને ભોજન કરાવ્યું. સંતોએ ભોજન કર્યું અને બોલ્યા કે દીકરી, તારા હાથોમાં તો પ્રેમનો સ્વાદ છે. જે ઘરમાં શ્રદ્ધાથી ભોજન બનાવવામાં આવે છે અને ભગવાનને અર્પિત કરીને ગ્રહણ કરવામાં આવે છે, ત્યાં પર સદૈવ મંગળ જ થાય છે. ધર્મદાસ અને લોભીરામ હવે બંને ભગવાનની ભક્તિ કરતા હતા. આ બધું જોઈને અલક્ષ્મીએ પૂછ્યું કે બહેન, શું હું હવે આ સંસારમાંથી સાવ સમાપ્ત થઈ જઈશ? માતા લક્ષ્મી મુસ્કુરાઈને બોલ્યા કે નહીં બહેન, જ્યાં સુધી આ સંસારમાં મનુષ્યો છે ત્યાં સુધી સારા અને ખરાબ બંને કર્મો રહેવાના જ છે. મનુષ્યે એ વાત સમજવી જોઈએ કે તેના પોતાના કર્મો જ તેના જીવનનો માર્ગ નક્કી કરે છે. વીટી કથાના દર્શક મિત્રો, જો તમે પણ શ્રદ્ધા અને વિશ્વાસથી ચાતુર્માસમાં લક્ષ્મી અને અલક્ષ્મીની આ કથાને સાંભળો છો, તો તમે તમારા જીવનમાં એ શીખ પ્રાપ્ત કરો છો કે સારા કર્મોનો માર્ગ ક્યારેય પણ છોડવો ન જોઈએ. આમ કરવાથી મનમાં ભક્તિ વધે છે, પરિવારમાં પ્રેમ વધે છે અને ભગવાનની પ્રત્યેનો વિશ્વાસ મજબૂત થાય છે અને એવા લોકોના ઘરમાં માતા મહાલક્ષ્મીનો કાયમી અને સ્થાયી વાસ થાય છે. સંતોની સાચી સેવા કરવામાં આવે છે ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરમાં પ્રેમ ભરેલો છે ત્યાં પર લક્ષ્મી સ્થાયી વાસ કરે છે અને જે ઘરમાં ભગવાનનું રોજ નામ લેવામાં આવે છે ત્યાં શ્રી હરિ વિષ્ણુ ભગવાન સ્વયં માતા લક્ષ્મીજીની સાથે વાસ કરે છે. હે વિષ્ણુ ભગવાન, તમારા બધા જ ભક્તો પર તમારી અસીમ કૃપા બનાવી રાખજો. બધાના ઘરમાં સુખ શાંતિ આપજો. આ પવિત્ર કથાને કહેતા, સાંભળતા અને હુંકારો ભરતા સૌ કોઈના ઘરમાં અન્ન ધનના મોટા ભંડારો ભરજો. બોલો લક્ષ્મી માતાની જય હો, વિષ્ણુ ભગવાનની જય હો. ચાલો તો હવે આપણે સાંભળીએ સાવન માસ મહાત્મ્યના આજના પવિત્ર અધ્યાયની કથા. બોલો શંકર ભગવાનની જય હો, પાર્વતી માતાની જય હો. જો તમને આ કથામાં રસ પડી રહ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આ અધ્યાયમાં ભગવાન મહાદેવજી સ્વયં સોમનાથના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવી રહ્યા છે અને કહે છે કે હે દેવી, જે હંમેશા નિર્ભય છે, એકદમ નિર્મળ છે, નિત્ય છે, નિરપેક્ષ છે, નિરાશ્રય છે, નિરંજન છે અને જે નિષ્પ્રપંચ છે, તે જ આ પ્રભાસ તીર્થમાં સોમેશ્વર લિંગના રૂપમાં સ્થિત છે. જે હંમેશા મોક્ષદાયક છે, અજ્ઞ છે, અનુપમ છે, અનામય છે, નિત્ય છે, શિવ છે, સૂક્ષ્મ છે, અનાદિ છે, આત્મ સ્વરૂપથી જાણવા યોગ્ય છે, જે મનુષ્યના ચિંતનથી પરે છે, જે ગમનાગમનથી મુક્ત છે અને બહાર ભીતર સર્વત્ર વ્યાપ્ત છે, જે એકદમ નિર્મળ અને સાચા જ્ઞાનનો પ્રકાશક છે, તે જ આ પ્રભાસ તીર્થમાં સોમેશ્વર લિંગના રૂપમાં સ્થિત છે. જે સ્પંદન રહિત છે, મહાત્મા છે, લક્ષણ રહિત છે, વાક પ્રપંચ આદિથી શૂન્ય છે, જે શિવ જ્ઞાન અને જ્ઞેયની દ્રષ્ટિમાં સ્થિત છે, તે જ આ સોમનાથ લિંગના રૂપમાં સ્થિત છે. પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત શિવલિંગ રૂપી સોમનાથને શબ્દ બ્રહ્મામાં શાંત, અશાંત સૌથી દૂર, સૌના ધ્યાનમાં સ્થિત, અનાદિ, અચ્યુત, દિવ્ય ભાવ અને ભક્તિથી જાણવા યોગ્ય સમજો. જે યોગ ક્રિયાથી મુક્ત છે, મૃત્યુંજય છે, દેવાદિદેવ મહાદેવ છે, પંચમુખ છે, વૃષભ ધ્વજ છે, હૃદય કમળના મધ્ય કોશમાં બિરાજમાન છે, શૂન્ય રૂપ અને નિરંજન જાણો. જે પરાત્પર દેવહંસ અને નાગ કહેવાયેલા છે, તેઓ જ આ પ્રભાસ ક્ષેત્રમાં સ્વયં હંમેશા બિરાજમાન રહે છે. હે દેવી, મેં પોતાના આ આદિ સ્વરૂપને યોગ બળથી જાણ્યું છે અને સ્વયં જ તેનું નિરૂપણ પણ કર્યું છે. આ સોમનાથ પૂર્વાહન કાળમાં એટલે કે સવારના સમયે ઋગ્વેદમાં સ્થિત હોય છે.
મધ્યાહન કાળમાં એટલે કે બપોરે યજુર્વેદની અંદર તેમની સ્થિતિ હોય છે. અપરાહ્ન કાળમાં એટલે કે બપોર પછી સામવેદમાં અને સંધ્યાના સમયે અથર્વવેદમાં તેઓ બિરાજમાન થાય છે. હું અંધકારથી પરે રહેલા અને સૂર્યના સમાન પ્રકાશમાન એવા આ અંતર્યામી મહાપુરુષ સોમેશ્વરને સારી રીતે જાણું છું. એમને જ જાણીને મનુષ્ય ક્યારેય પણ મૃત્યુને પ્રાપ્ત નથી થતો, અર્થાત તેને મુક્તિ મળી જાય છે. મનુષ્યોની મુક્તિ માટે આના સિવાય બીજો કોઈ જ માર્ગ નથી. હે પાર્વતી, આ પ્રકારે મહામહિમાશાળી સોમનાથના મહાત્મ્યનું મેં તને સારી રીતે દર્શન કરાવ્યું. સુચિ કહે છે કે હે મહર્ષિઓ, મહાદેવી પાર્વતીએ આ પ્રકારે પ્રભાસ ક્ષેત્રની આખી મહિમાને સાંભળીને પુનઃ ભગવાન શંકરને પૂછ્યું કે હે દેવોના દેવ, હે જગન્નાથ, ભક્તો પર સદૈવ અનુગ્રહ કરવાવાળા, સંપૂર્ણ જ્ઞાનથી સંપન્ન હે સુરેશ્વર, તમને મારા વારંવાર નમસ્કાર છે. હે પ્રભુ, આ દિવ્ય લિંગનું નામ સોમેશ્વર કયા સમયે થયું હતું? ત્યારે મહાદેવજી કહે છે કે પૂર્વકાળમાં હું જ સ્પર્શ લિંગ સ્વરૂપથી અહીં વિદ્યમાન હતો. એ સમયે કોઈ પણ મનુષ્ય અહીં મને જાણતું નહોતું. જ્યારે પ્રલય થઈ ગયા પછી નવો મહાકલ્પ પ્રારંભ થાય છે અને બ્રહ્માનો પણ લય થઈને નૂતન બ્રહ્માની નવી સૃષ્ટિ થાય છે. એ સમયે મારા આ દિવ્ય લિંગનું નામ પણ બદલાઈને બીજું થઈ જાય છે. અત્યાર સુધીમાં આવા કુલ 6 બ્રહ્મા બદલાઈ ગયા છે અને હવે આ 7મા બ્રહ્મા ચાલી રહ્યા છે. આ સમયે જે પ્રજાપતિ બ્રહ્મા છે તેમનું નામ છે શતાનન. હે દેવેશ્વરી, આ બ્રહ્મા જ્યારે 8 વર્ષના થયા ત્યારથી લઈને મારા આ લિંગનું નામ સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું છે. વીટી કથાની આ સફરમાં હવે આગળ સાંભળો. વીતી ગયેલા કલ્પોમાં પહેલા જે બ્રહ્મા હતા તેમનું નામ વિરંચી હતું. એ સમયમાં આ સોમનાથનું નામ મૃત્યુંજય હતું. બીજા કલ્પમાં જે બીજા બ્રહ્મા થયા તેઓ પદ્મભૂ નામથી વિખ્યાત થયા. એ સમયે મારા આ લિંગનું નામ હતું કાલાગ્નિ રુદ્ર. ત્રીજા બ્રહ્માની પ્રસિદ્ધિ સ્વયંભૂ નામથી થઈ. એ સમયે આ સોમનાથનું નામ હતું અમૃતેશ. ચોથા બ્રહ્મા પરમેષ્ઠી નામથી વિખ્યાત થયા અને એ સમયે તેમનું નામ અનામય હતું. પાંચમા બ્રહ્મા સુર જ્યેષ્ઠ નામથી વિખ્યાત થયા અને એ સમયે સોમેશ્વર દેવનું નામ કૃતિવાસ હતું. છઠ્ઠા બ્રહ્માનું નામ હતું હેમગર્ભ અને એ સમયે સોમનાથનું નામ ભૈરવનાથ રાખવામાં આવ્યું હતું. જે આ 7મા બ્રહ્મા છે તેઓ શતાનંદ કહેવાય છે અને આ જ સમયે મારા લિંગનું નામ સોમનાથ પ્રસિદ્ધ થયું છે. આના પછી આવનારા આગામી કલ્પમાં 8મા બ્રહ્મા ચતુર્મુખ નામથી વિખ્યાત થશે. એ સમયે સોમેશ્વર દેવનું નામ હશે પ્રાણનાથ. આ રીતે જે બ્રહ્મા વીતતા જાય છે અને પ્રલયના પછી પુનઃ જે નવા બ્રહ્મા ઉત્પન્ન થાય છે તેમની 8 વર્ષની આયુ થાય ત્યાં સુધી સોમેશ્વર દેવનું માત્ર એક જ નામ રહે છે અને તેના પછી એ નામ બદલાઈ જાય છે. આ પ્રકારે બહુ જ સંક્ષેપમાં મેં તને સોમનાથના બધા નામો બતાવ્યા છે. ત્યારે પાર્વતી દેવીએ કહ્યું કે હે દેવ દેવેશ્વર, મનુષ્યોની ઉપર દયા કરવા માટે હું પણ તમારી સાથે વારંવાર પ્રગટ થઈ છું. એ સમયે મારા કયા કયા નામ થયા મને એ પણ વિસ્તારથી જણાવો. ત્યારે મહાદેવજીએ કહ્યું કે હે દેવી, આદિકલ્પમાં તમારું નામ જગન માતા હતું. બીજા કલ્પમાં જલધ્વનિ, ત્રીજામાં શાંભવી, ચોથામાં વિશ્વરૂપિણી, પાંચમામાં નંદિની, છઠ્ઠામાં ગણાંબિકા અને 7મા કલ્પમાં તમારું નામ વિભૂતિ થયું હતું. આ જ પ્રકારે 8મા કલ્પમાં શુભુ, 9મામાં આનંદા, 10મામાં વામલોચના, 11મામાં વારોહા, 12મામાં સુમંગલા, 13મામાં મહામાયા, 14મામાં અનંતા, 15મામાં પૂતમાતા, 16મામાં ઉત્તમા અને 17મા કલ્પમાં તમારું નામ પિતૃકલ્પા તરીકે પ્રસિદ્ધ થયું હતું. તેના પછી તમે દક્ષ કન્યા સતીના નામથી ખૂબ પ્રસિદ્ધ થયા. એ સમયે દક્ષના દ્વારા તમારું અપમાનિત થવા પર તમે તમારા શરીરનો ત્યાગ કરી દીધો. તેના પછી વરાહકલ્પ આવવા પર પુનઃ હિમવાને તમારી કઠોર આરાધના કરીને તમને પોતાની પુત્રીના રૂપમાં પ્રાપ્ત કર્યા.
તેના પછી બહુ જ અત્યંત દુષ્કર અને અદ્ભુત તપસ્યા કરીને તમે મને પતિ રૂપમાં પ્રાપ્ત કર્યા અને પાર્વતી નામથી આખા જગતમાં વિખ્યાત થયા. હે સુમુખી, જ્યાં સુધી આ કલ્પનો અંત હશે ત્યાં સુધી હું તમારી સાથે જ કૈલાશ પર્વત પર રહીશ. દ્વાપર યુગમાં મહિષાસુરનો વધ કરવા માટે તમે ભગવાન વિષ્ણુની સાથે કૃષ્ણ પિંગલા નામથી પ્રગટ થયા હતા. ત્યારથી લઈને કાત્યાયની અને દુર્ગા જેવા વિવિધ નામોથી તમે નવકોટી ભેદની સાથે વસુધા તલ પર પ્રગટ થયા છો. હે સુંદરી, પૂર્વકાળમાં જે તમારા નામો હતા અને જે ભૂત ભવિષ્ય વર્તમાનમાં તમારા નામ હતા અથવા હશે એ બધા જ મેં તને બતાવી દીધા. તેમને આ જ પ્રકારે જાણવા જોઈએ. શતાનંદ નામથી વિખ્યાત જે આ બ્રહ્માજી છે તેમના 8મા વર્ષમાં જે પહેલા મનુ થયા અને એ મન્વંતરમાં જે પ્રથમ ચંદ્રમા હતા તેઓ લક્ષ્મી અને કૌસ્તુભ મણિ આદિની સાથે સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. તેમણે જકાળ ભૈરવ નામથી આ સોમેશ્વર લિંગની આરાધના કરી અને બહુ જ મોટી ભારે તપસ્યામાં સંલગ્ન થઈને 14 યુગ પસાર કરી દીધા. હે સુંદરી, તેમની એવી અદ્ભુત તપસ્યા જોઈને હું બહુ જ પ્રસન્ન થયો અને મેં કહ્યું કે ચંદ્રદેવ કોઈ વરદાન માંગો. હે શુભે, ત્યારે તેમણે પોતાના ભક્તિ ભાવથી મને સંતુષ્ટ કરીને કહ્યું કે હે પ્રભુ, આ બ્રહ્માજી જ્યાં સુધી રહે ત્યાં સુધી તમારું નામ સોમનાથના રૂપમાં જ પ્રસિદ્ધ રહે. મન્વંતર સમાપ્ત થઈ જવા પર જે કોઈ પણ બીજા ચંદ્રમા આવે એ બધાના આ સોમનાથજી કુલ દેવતા બનીને રહે. ત્યારે મેં તથાસ્તુ કહીને પુનઃ એ જ શિવલિંગમાં હું લીન થઈ ગયો. આ મેં સોમનાથના બધા ગુણોને સંક્ષેપમાં તને કહ્યા છે. સમુદ્રના રત્નોની જેમ જ સોમેશ્વરના ગુણોનો વિસ્તાર અચિંત્ય છે. તેમની મહિમાનું ચિક્કાર ભક્તોની બુદ્ધિને વધારવાવાળું છે. મદમોહિત મૂળ માનવ ક્યારેય તેમના સ્વરૂપને નથી જોઈ શકતા. પાર્વતી દેવીએ પૂછ્યું કે હે ભગવાન, જે તેજોમય લિંગનો આવો મોટો મહાત્મ્ય છે તેમની આ પ્રભાસ ક્ષેત્રમાં સ્થિતિ ક્યાં છે? મહાદેવજીએ કહ્યું કે હે દેવી સાંભળો, વજ્રેની નદીના પૂર્વથી લઈને નંકુમતી નદી સુધી 4 યોજન પહોળો અને 5 યોજન લાંબો મારો ગર્ભગૃહ છે. આને હું ક્યારેય પણ નથી છોડતો. પશ્ચિમ દિશાના સમુદ્રની સમીપકૃત સ્મરના આગળ 100 ધનુષની દૂરી પર મારો મહાપ્રભાવશાળી સ્વયંભૂ લિંગ સ્થિત છે. તેમાં સાક્ષાત પરમેશ્વર ભગવાન શંકર રૂપમાં હું નિવાસ કરું છું. આની જ વચ્ચે સોમેશ્વરની સમીપ ચારે બાજુ 14 ભાગોમાં 2 ધનુષની ગોળાકાર કર્ણિકા છે જે મને બહુ જ પ્રિય છે. તેમાં જે કોઈ પણ પ્રાણી નિવાસ કરે છે તેઓ બધા જ પાપોમાંથી શુદ્ધ થઈ જાય છે અને સીધા મારા લોકમાં જાય છે. જે મનુષ્ય સેંકડો વિઘ્નોથી ઘેરાઈને કે બંધાઈને પણ પ્રતિજ્ઞાપૂર્વક જીવનભર આ ક્ષેત્રમાં નિવાસ કરે છે તે એ પરમધામમાં જાય છે જ્યાં જઈને કોઈ ક્યારેય શોક નથી કરતું. જે પ્રભાસ ક્ષેત્રમાં મરે છે તે ક્યારેય યમલોકમાં નથી જતો. ભયંકર કલિકાલનું આગમન જાણીને મેં અહીં રક્ષા માટે વિઘ્નરાજ ગણેશજીને સ્થાપિત કર્યા છે. બ્રહ્મઘાતી, પાતકી, બ્રાહ્મણ દ્વેષી, શિવ ભક્તોની નિંદા કરવાવાળા, ક્રુદ્ધ, શઠ, લોકશત્રુ, ગુરુદ્રોહી, તીર્થો અને મંદિરો માટે કંટકરૂપ અને પાપપરાયણ નિંદિત મનુષ્ય જો આ ક્ષેત્રમાં પ્રાણ ત્યાગ કરે છે તો તેઓ 10,000 દિવ્ય વર્ષો સુધી દાસીપુત્ર થાય છે અને તેના પછી બ્રહ્મ રાક્ષસ થાય છે. તેના પછી હિમ યોનિમાં જન્મ લે છે. એટલે પૂરો પ્રયત્ન કરીને ક્યારેય પણ ત્યાં પર પાપ ન કરવું જોઈએ. અન્ય સ્થાનોનું પાપ આ ક્ષેત્રમાં આવીને નષ્ટ થઈ જાય છે, પરંતુ અહીં કરેલું પાપ પિશાચ યોનિ અને નરકમાં નાખવાવાળું હોય છે. જે પણ મનુષ્ય પોતાના ચિત્તને એકાગ્ર અને સંયત રાખીને ઇન્દ્રિયોને વશમાં રાખીને મારું ધ્યાન કરતા અહીં પર શતરુદ્રીયનો જાપ કરે છે તેઓ સિદ્ધ થઈ જાય છે. જો કોઈ મનુષ્ય ઉત્તમ પ્રભાસ ક્ષેત્રમાં જાય તો તેને એવો પ્રયત્ન કરવો જોઈએ કે જેથી તે ત્યાંથી પછી બહાર જ ન જાય.
ભૂલોકમાં જેટલા પણ લિંગ છે તે બધામાં સોમનાથ મને વિશેષ પ્રિય છે. હે દેવી, આ દિવ્ય લિંગમાં જે ગુણ છે તે બસ મને જ જ્ઞાત છે. તેને કેવળ હું જ જાણું છું, બીજું કોઈ આ પ્રકારે નથી જાણતું. કોઈ સમયે ના બ્રહ્મા હતા, ના ભૂમિ હતી, ના સૂર્ય હતા અને ના તો આ સંપૂર્ણ જગત હતું. એ સમયે બ્રહ્માજીના પ્રલય કાળમાં આ દિવ્ય લિંગ ભવાની વૃત્તિનો આશ્રય લઈને અર્થાત ભવિષ્યમાં મારે અહીં પ્રગટ થવાનું છે એવી ભાવના રાખીને આ સ્થાનની સ્વયં રક્ષા કરતું રહ્યું. પ્રભાસમાં નિવાસ કરવાવાળા એ માનવ બહુ ધન્ય છે જેઓ સંસારનો ભય દૂર કરવાવાળા મુજ ભગવાન સોમનાથના દર્શન કરે છે. હે દેવી, જે મનુષ્ય શુદ્ધ થઈને સોમનાથનું સ્મરણ કરે છે તેમના બધા જ પાપોનો નાશ થઈ જાય છે. આ પવિત્ર ક્ષેત્ર મને સદા પ્રિય છે. હે પાર્વતી દેવ, મનુષ્ય બધા જ લોકો ત્યાં સુધી જ સંસારમાં ભ્રમણ કરે છે જ્યાં સુધી મારા સ્વરૂપભૂત સોમનાથને નથી પ્રાપ્ત કરતા. આ પ્રભાસ ક્ષેત્ર મોક્ષધામ કહેવાયું છે. આ પ્રકારે મેં તમારી જાણકારી માટે સોમનાથના મહાન ભાવનું વર્ણન કરી દીધું. જે મનુષ્ય સદા જ આનો પાઠ કરે છે તેઓ મુજ ચંદ્રમૌલી શિવના ધામમાં જાય છે. હે દેવી, જે પણ ભક્તજન સોમેશ્વર દેવની શરણમાં જાય છે તેઓ આ ભયંકર સંસાર ચક્રમાં પછી પાછા નથી આવતા. મહાદેવજી કહે છે કે હે દેવી, જેટલા પણ ગ્રહ દોષ ભૂત દોષ છે, જે પણ ડાકીનીઓ, પ્રેત, બેતાળ, રાક્ષસ, પૂતનાઓ, પિશાચ, મૃતકાઓ, નવજાત શિશુઓનું અપહરણ કરવાવાળી રાક્ષસીઓ, બાલ ગ્રહ, વૃદ્ધ ગ્રહ, જ્વરરૂપી ગ્રહ, અતિસાર, ભગંદર, પથરી રોગ અને અન્ય જે પણ કોઈ રોગ વ્યાધિઓ છે તે બધી જ સોમનાથની સમીપ જઈને તેમના દર્શન કરવાથી એ જ પ્રકારે નષ્ટ થઈ જાય છે જેવી રીતે સળગતી આગમાં નાખેલું બળતણ તત્કાળ જ બળીને ભસ્મ થઈ જાય છે. હે દેવેશ્વરી, સોમેશ્વરના નામથી પ્રસિદ્ધ આ જે પશ્ચિમ ભૈરવ છે, કાળ અગ્નિ રુદ્રનાથ, જેમનું નામ સાંભળવામાં આવ્યું છે, તેમાં હું સ્વયં જ ભક્તો પર અનુગ્રહ કરવા માટે નિવાસ કરું છું. એ સોમેશ્વર લિંગમાં સ્થિત થઈને હું મનુષ્યના બધા જ પાપોનું ભક્ષણ કરી લઉં છું. દેહધારીઓના દેહમાં વિચરણ કરવાવાળો જે પ્રાણ છે તેની જ સમાન જે સૌનો પ્રાણ છે આ બ્રહ્માંડ જેની ભીતર સ્થિત છે અને જે એક થઈને પણ અનેક રૂપોમાં વ્યક્ત છે એ જ શિવ સ્વરૂપ હું ભક્તો પર કૃપા કરવા માટે સોમનાથમાં નિવાસ કરું છું. સંપૂર્ણ વેદ અને મહર્ષિગણ જેમની પ્રશંસા કરે છે, જેના દ્વારા પરબ્રહ્મના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તેઓ જ સોમનાથ મહાદેવ પ્રભાસ તીર્થમાં બિરાજમાન છે. જેમ ઘરમાં છુપાયેલા રત્નને કોઈ નથી પામતું, એ જ પ્રકારે મારા પ્રભાસ રૂપી ઘરમાં રત્નની સમાન સ્થિતા સોમેશ્વર લિંગના યથાર્થ સ્વરૂપને કોઈ નથી જાણતું. પૂર્વકલ્પમાં આ શિવલિંગ સપ્ત પાતાળનું ભેદન કરવાવાળું હતું અને કોટી કોટી સૂર્યો અને પ્રલય અગ્નિ સમાન તેજસ્વી હતું. એટલે જ પૂર્વકાળમાં સોમનાથને કાળ અગ્નિ રુદ્ર કહેવામાં આવતું હતું. હે દેવી, આ પ્રકારે બહુ જ સંક્ષેપમાં મેં તને સોમેશ્વર દેવનું મહાત્મ્ય બતાવ્યું છે જે બધા જ પાતકોનો નાશ કરવાવાળું છે. મહાદેવજીએ પાર્વતી દેવીને આગળ શું કહ્યું એ આપણે આવતા અધ્યાયની કથામાં સાંભળીશું. આજની આ કથા અહીં જ સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ વીટી કથાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.